પ્લેટફોર્મ નંબર 2 છે, પણ આમ હાલીના ટ્રેનનું હવે ડબ્બો આવે તો સારી વાત છે. હવે તો સવારના અત્યારે વાગ્યા છે 5:04 થઈ છે. મસ્ત વસ્તુઓ વેચાય છે ને અહીંયા જો દેખાડું. એનો ફોન હોટલ રૂમે રાખ્યો કે ભેગો લીધો કાંઈ ખબર નથી. હવે ફોન કરે છે. રાધે રાધે, હું છું રિદ્ધિ પટેલ એન્ડ વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો તમને લાગતું હશે કે હું આ કોસ્ચ્યુમ આ ગેટઅપમાં કંઈક અલગ લાગું છું. તો આપણે નીકળીએ છીએ થોડી વારમાં. હમણાં આપણી ટ્રેન છે. આપણે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ હું તમને નહીં કહું. દર્શન કરવા જાય છે, ત્યાં સુધી તમે ગેસ કરો. હું થોડી વાર પછી તમને કહું. તો પેકિંગ થઈ ગયું છે એન્ડ નવી રિંગ લીધી જો છે ને એન્ટિક. તો આઈ એમ સો એક્સાઇટેડ. અમે કેટલા દિવસથી આ સ્કેડ્યુલ નક્કી કરતા હતા જવા માટે, પણ મેળ આવતો નહોતો. ફાઇનલી ટિકિટ મળી ગઈ છે. સો વી આર ગોઈંગ. ઓલું કહેવાય છે ને કે અમુક વસ્તુ નો પ્લાન તમે જે રીતે કરો ને એ રીતે સેટ ના થાય. અમુક વસ્તુનો સમય હોય એટલે રાહ જોવી પડે, એને ટાઈમ દેવો પડે. અને આઈ એમ સો હેપી કે 2026 ચાલુ થતાં જ મને મારી એ જગ્યાએ જવા મળે છે. 2026ની શરૂઆતમાં જ જવાનો પ્લાન હતો અને રિવીલ કરું ત્યાં સુધી તમે લોકો ગેસ કરો કે અમે ક્યાંથી શરૂઆત કરશું 2026ની. તો આપણી કેબ આવી ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ સ્ટેશન પર જવા માટે, કારણ કે હમણાં થોડી વારમાં જ આપણી ટ્રેન છે. સામાન બધો લેવાઈ ગયો છે. હું શ્રી સામાન રેડી છીએ. મારી પાસે હું 1 કલાકથી હાલું છું. કેટલાય કિલોમીટર. બહુ લાંબી ટ્રેન છે. મુસાફરી બહુ લાંબી છે, પણ કંઈ વાંધો નહીં. પ્લેટફોર્મ નંબર 2 છે, પણ આમ હાલીના ટ્રેનનું હવે ડબ્બો આવે તો સારી વાત છે. હવે ઓહ, આવી ગયો. ક્યાં છે? H1. અહીંથી ચડા હે ને આ દરવાજેથી. અરીસાની વ્યવસ્થા સારી છે બધે આપેલી. અહીંયા મસ્તીનું આપેલું છે. ઝીગઝેક આપ્યું છે બધી વસ્તુ રાખવા. તો 1 નંબર સુવિધા છે. અને પહેલી વાર તો સ્વચ્છતા બહુ સારી છે ટ્રેનમાં. આ પીલો છે, એનું કુશન 1 નંબર છે, કોટનનું સરસ છે. અને આની અંદર ટોવેલ આપેલી છે. અને આ આપણું ઓસીકું 1 નંબર કમ્ફર્ટેબલ જગ્યા છે. અને મારી યાત્રા સુખદ રહેવાની છે, મને એની અનુભૂતિ થઈ ગઈ છે. સો થેન્ક યુ સો મચ શ્રી, કે ફાઇનલી મને લઈ જવા માટે. એટલે એકચ્યુઅલી એ તો કહેતા હતા, પણ મારું હા ના હોય એમાં એનો વાંક નથી. તો હવે મસ્ત રીલ્સ બનાવશું, સ્ટોરી મૂકીશ ને મજા આવશે. ચાંદ કા ટીકા માથે સજા કે મજા આવે છે હો ભાઈ. હું કાંઈ એમ બહુ ખુશ હુઆ. સમોસો વાળો આવ્યો હતો ને કોફી વાળો આવ્યો હતો, એટલે આપણું તો કામ થઈ ગયું. હેલો બધા, કોફી પીવા. અને સમોસા છે, ચણા છે, સૈણા મસાલા ખાવા. હાલો ચણા મસાલા ગરમ સમોસા. થોડીક વાર હવે સોંગ સાંભળ્યો થાય કા. ક્યારની રીલ્સ બનાવું એકલી સ્ટોરી મૂક, ગીત વગાડીએ મસ્તીના. હેલો ગાઈસ. તો બપોરે અત્યારે આરામ કરતા હતા, સૂઈ ગયા હતા. અત્યારે વાગ્યા છે 8. એમ તો હું જાગી છું 2 કલાકથી. તો હું બહાર, અત્યારે તો અંધારું થઈ ગયું છે એટલે બહાર દેખાય નહીં. આ લાઇટ ઓફ કરી દીધી તો વળી અહીંથી કંઈક દેખાયા છું. અને ડિનર મંગાવી લીધું છે, તો ડિનર આવશે થોડી વારમાં. અને મૂવી જોવું કંઈક, અને કાં તો સોંગ સાંભળશે. અને અમે પહોંચી ગયા છીએ અત્યારે ઉદયપુર. અને અહીંયા સ્ટેશન ઉપર હોલ્ડ છે થોડી વાર. હમણાં
ટ્રેન ચાલુ થાય પાછી. તો ગાઈઝ ફાઇનલી તમે ગેસ કરી લીધું હશે અડધા લોકોએ, અમુક મારા મિત્રોએ તો ખાસ. તો હું કહી દઉં કે સરકારનો બોલાવો આવી ગયો છે. આપણે જઈએ છીએ ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે. એના માટેથી હું બહુ એક્સાઇટેડ છું. તો જલ્દી મળીએ ને અને તમને બધાની દર્શન કરાવીશું મહાકાલ. જય મહાકાલ. તો આપણા કુશન્સ ને કવર રેડી છે. તો હવે આપણે લાંબા થઈ અને મોબાઈલમાં કંઈક કરશું, થોડીક વાર સ્ક્રોલ કરશું, પછી ઘડીક વાર ભગવાનના જાપ કરશું. સવારે 4 વાગ્યામાં ઉતરવાનું છે. તો શયન રેડી થઈ ગયું છે, તો બેહવાનું છે થોડીક વાર એમ. તો બેહી જાઉં. ભોળાનાથ હાલો હું કરશું, અંતાક્ષરી રમશું કે માથે આવે નહીં. અચ્છા ઉપર થાય છે એવું ને, માથે આવશે નહીં ને ઉડવા? પાક્કું? કેમ ખબર પડે? આની ગેરંટી શું? માઇક વગર બોલીએ છીએ આપણે તો કઈ વાંધો નહીં, અવાજ કેપ્ચર કરી લેતું હોય. તો ગાઈઝ માઇક ચાલુ કરતા ભૂલી ગઈ હતી હું. હવે ચાલુ થઈ ગયું છે. ટ્રેન ચાલુ થઈ જાય તો સારું. લે તો ફ્લેશ થઈ તો એક વ્લોગનું રફ એડિટિંગ થઈ ગયું છે. તો એ જોયા બેઠા બેઠા. રાધે રાધે, ગુડ મોર્નિંગ એવરીબડી. તો આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન મહાકાલની નગરીમાં. હવે ચેકિંગનો ટાઈમ તો આપણે 10 વાગ્યાનો છે અને આપણે અલાવ કરી દે. આપણે અમદાવાદ જુનાગઢ ને બધી બાજુ જેટલી ઠંડી પડે છે ને, તો મારા હિસાબે છે ને અહીંયા એનાથી 50% ઠંડી ઓછી છે, મને એવું લાગે છે. તો હશે જ, કારણ કે આપણે આ વખતે છે ને કંઈક અલગ જ માહોલ છે ઠંડીનો. અને આપણી હોટલે રેલવે સ્ટેશનથી અને મંદિરથી 5 જ મિનિટના રસ્તેથી છે. તો સવારના અત્યારે વાગ્યા છે 5:04 થઈ છે, અર્લી મોર્નિંગ. પણ માહોલ અહીંયા બહુ જાગતો છે. બધું ચાની ટપરી ને નાસ્તાવાળા બધા ખુલી ગયા છે. તો આપણે પહોંચી ગયા છીએ હોટલના રૂમ પર. એકદમ ક્લીન એન્ડ હાઇજેનિક રૂમ છે. રાધે રાધે, ગુડ મોર્નિંગ. એટલે સવાર તો ક્યારની પડી ગઈ છે. આપણે પહોંચ્યા જ 5 વાગે અહીંયા, પણ આપણે રેસ્ટ થઈ ગયો છે 2-3 કલાકનો, એટલે કોઈ વાંધો નથી. હમણાં ફ્રેશ થઈ અને નાસ્તો આવી ગયો છે આપણે કચોડી, અહીંયાની ફેમસ કચોડી અને પૌવા. આની અંદર તો કંઈક હલે છે, મેં હજી ટ્રાય કરી નથી. ટેસ્ટ કરીને કહીશ તમને કેવી છે. સારી જ છે. અને ચા છે. તો હવે આપણે ફ્રેશ થઈને ફટાફટ ટાઈમ બગાડ્યા વગર બાબાના દર્શન કરવા જઈશું અને પછી જોઈએ કે આપણે ક્યાં મંદિરે જઈએ, શું કરીએ, ક્યાં ફરીએ છીએ. વટાણાના સોગન છે. મારા બ્લોગમાં છેક સુધી બન્યા રહેજો પ્લીઝ. સવારમાં આવા જ જોક નીકળે યાર. બહુ એક્સપેક્ટેશન મારી પાસેથી ના કાર્ડ રાખતા તમે જો આવું છે. ભારત શીખાવા જ તુને ના લડાવ. બહુ ખરું. તો હવે આપણે રેડી કરી લીધું છે બધું. અને મારે કંઈક ટ્રેડિશનલ પહેરવું હતું, પણ એની ઉપર સ્વેટર ને આંતે ના હોય તો મને વિચાર આવ્યો કે હું કેવી લાગે. એટલે પછી મેં જીન્સ ને ટી-શર્ટ પહેરી લીધા છે, કમ્ફર્ટેબલ છે. સ્વેટરની જરૂર હશે તો આપણે અત્યારમાં પહેર. બાકી જોઈએ હવે. મેરા કટલેરી કા સામાન દિખા દઉં. અરે સનસ્ક્રીન છે, કાંઈ રૂપાળો થવાનું સામાન લાને આટલી જ લગાડવી. રાધે રાધે, હર હર મહાદેવ. તો આપણે રેડી થઈ ગયા છીએ ભગવાનના દર્શન કરવા, સરકારના દર્શન કરવા માટે આપણે નીકળીએ છીએ. તો લેટ્સ ગો. તો માહોલ અહીંયા બહુ સ્પિરિચ્યુઅલ છે, વાઇબ અહીંયા બહુ જ સ્ટ્રોંગ છે અને ખાસ કરીને કામનેસ બહુ વધારે પડતી ફીલ થાય છે અહીંયા.
અહીંની બજારોમાં અને એટલી મસ્ત વસ્તુઓ વેચાય છે ને અહીંયા જો દેખાડું એક ઝલક દેખાડું. તમને અહીંયા માર્કેટમાં આંટો મારવાની બેહદ મજા આવશે. એકદમ વિન્ટેજ વાઇબ્સ લાઈક ઓલ્ડ સિટી વિથ સ્પિરિચ્યુઅલ ટચ. મને એક વસ્તુ બહુ નોટિસ થઈ અહીંયાના મંદિરોનું આર્કિટેક્ટ એક નંબર છે. જો ઝૂમ 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 એવું હાલ્યા કરે એમ. આપણે નથી જો પાછી કંઈક ઘાણી થયું. જો નાની નાની પતલી પતલી મારી જેવી ગલીઓ છે અહીંયા. તો છે જ આ ભાઈ, તો વાંધો નહીં, થોડાક અઘરા છે મારી બેન. આપણે હું કાઠિયાવાડથી નીકળાવે એટલે આપને ના નડે. જીરી જીરી જગ્યા રહી છે. જુઓ હાવ નજીક નજીકમાં દુકાન ને મને એમ લાગે કે હું રિક્ષામાં બેઠી હોઉં કે દુકાનવાળા ભાઈને ત્યાં ઉભી. સમજો આણે પણ અઘરી રીતે રિક્ષા કાઢી દીધો. પાછો બધાને અડાડતો જાય ને વાત તો એ છે. આ દુકાન તો જો કેટલી મસ્ત છે યાર. વાસણ ભંડાર છે એક નંબર. પાછા ત્રાંબાના અને પિત્તળના ને એવા વાસણો ખાસ મળે છે. મેં અહીંયા નોટિસ કર્યું તો અહીંયાથી લોકો છે ને એવું લેવાનો આગ્રહ વધારે રાખતા છે. તાંબાના અને પિત્તળના અને આવા બધી વસ્તુ મૂર્તિઓ છે ભગવાનની. સ્નેક્સની દુકાનો છે, અલગ અલગ જાતની સેવ ને ગાંઠિયા. જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. ટ્રાફિક તો છે હો અહીંયા. હા તો પણ આપણા એકના તો છે નહીં. સરકાર અહીંયા બધાય દર્શન કરવા બધાને આવવું હોય ને. જુઓ આમ જોઈ લો તમે, આમ જોઈ લો, આમ જોઈ લો, આમ જોઈ લો. મંદિર આવી ગયું છે અને અહીંયા છે જોરદાર ટ્રાફિક. તો ઉતરીને ફટાફટ ભાગવું પડે એમ છે પેમેન્ટ કરીને રિક્ષાવાળાને. અને થયું છે એવું કે એનો ફોન હોટલ રૂમે રાખ્યો કે ભેગો લીધો કાંઈ ખબર નથી. હવે ફોન કરે છે, હવે એને યાદ આવતું નથી ને એને ફોન લાગ્યો. પોતે એમ કહે છે અત્યારે કે ફોન મેં લીધો જ નથી હોટલ રૂમથી. પણ એ કન્ફ્યુઝ છે કે હાચન મેં ત્યાં રાખી દીધો રૂમે. આટલી જ વાર આવે લાગે. હવે કાંઈ ત્યાં રૂમમાં રાખી દીધો હોય તો કોઈ ઉપાડશે રૂમમાં તો 5 મિનિટનો રસ્તો છે અહીંથી હાલીને. તો આપણે ફટાફટ હાલવા માંડશું અહીંયા. કેમ કે સીધું મંદિર આપણે આમ જોઈએ મંદિર દેખાય છે. आगे से दीदी राइट से जाने का रहेगा, लेफ्ट से आने का रहेगा. ઓકે થેન્ક યુ. ચંદનમાં એટલી ઠંડક હોય છે ને, ઉપર જતા તિલક લગાવવાથી એકદમ ઠંડુ ઠંડુ લાગે. ચંદનનું હોય. જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અંદર તમને અલાઉડ નથી ફોન કે કેમેરાસ. તો તમારે અહીંયા જમા કરાવવા પડશે.
અહીંયા સ્ક્રીન્સ મારેલી છે ઘણી જગ્યાએ લાઈવ દર્શન કરવા માટે, તો તમે અહીંયાથી પણ દર્શન કરી શકો. તો ભગવાનની દયાથી બહુ સરસ દર્શન થઈ ગયા છે, એકદમ શાંતિથી, અને બહુ મજા આવી ગઈ, દર્શન થઈ ગયા. તો અમે અહીંયા હજી 2-3 દિવસ છીએ. હું ટ્રાય કરીશ કે હું પાછી આવું ને અહીંયા તો તમને દર્શન કરાવી શકું. આમ તો કેમેરાને બધું અલાઉ છે નહીં, પણ જોઈએ જેવું ભગવાનની ઈચ્છા. તો હવે આપણે છે ને જમી લઈએ શાંતિથી ક્યાં, અને પછી આગળનો પ્લાન કરીએ કે ક્યાં જવું છે, શું કરવું છે, કયા મંદિરે દર્શન કરવા જવા છે. તો બન્યા રહેજો મારી સાથે પ્લીઝ. તો અહીંયા બધા ભાંગ પીવે છે, હવે આપણે અખતરો કરી લઈએ. જય મહાકાલ. ઘા થતા